નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 કોષ જીવનનો એકમ આ પ્રકરણની અંદર સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી પટલમય અંગિકાઓમાંથી પરીક્ષા માટે ખૂબ જ અગત્યની જે 5 ગુણની અંદર આ પરીક્ષાની અંદર પૂછાય છે એવા કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, અહીંયા આગળ માઇટોકોન્ડ્રિયાની કણાભસૂત્રની આપણે 2 આકૃતિઓ આપેલી છે, એને ધ્યાનથી આપણે જોઈશું અને આ મુદ્દાને ખૂબ જ ધ્યાનથી સમજીશું પણ ખરા. સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી આ એક પટલમય અંગિકા છે અને આ અંગિકાએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બંને પ્રકારના કોષોની અંદર જોવા મળે છે. કોષની અંદર કણાભસૂત્રને આપણે જોવા હોય તો તેના માટે તેને વિશિષ્ટ રીતે અભિરંજિત કરવાની જરૂર પડે છે. જ્યાં સુધી કણાભસૂત્રને વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં આવે નહીં ત્યાં સુધી આપણે તેને માઇક્રોસ્કોપની અંદર જોઈ શકતા નથી. અને આ માટે કણાભસૂત્રને અભિરંજિત કરવા માટે જેન્સન ગ્રીન નામના અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. આ જેન્સન ગ્રીન અભિરંજકની મદદથી કણાભસૂત્ર અભિરંજિત થાય છે, જેના કારણે આપણે તેને માઇક્રોસ્કોપની અંદર સરળતાથી જોઈ શકીએ છીએ. આ એક વિશિષ્ટ પ્રકારની અંગિકા છે. કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. એટલે કે જેમ કોષનું દ્વિભાજન થાય છે અને 2 કોષોમાં નિર્માણ થાય છે, તેવી જ રીતે આ કણાભસૂત્ર પણ દ્વિભાજન પામીને સ્વયં રીતે બેવડાતી અંગિકા છે. એટલે એમસીક્યુમાં એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન તૈયાર થાય છે કે સ્વયં બેવડાતી અંગિકા કઈ છે? તો એ છે કણાભસૂત્ર. આ કણાભસૂત્રની સંખ્યા, એનું કદ અને આકારમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. જેમ કે કોષની અંદર તેની સંખ્યા કોષમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત હોય છે. એટલે એનો અર્થ શું થયો કે જે કોષ દેહધાર્મિક રીતે વધુ ક્રિયાશીલ હોય એવા કોષોની અંદર કણાભસૂત્રની સંખ્યા વધારે હોય છે, અને જે કોષ દેહધાર્મિક રીતે ઓછો ક્રિયાશીલ હોય તેની અંદર આ કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય છે. કદમાં પણ વિવિધતાઓ જોવા મળે છે. જેમ કે કદની વાત કરીએ તો કણાભસૂત્ર એ 0.2 થી 1 માઇક્રોમીટર જેટલો એની પહોળાઈ, એટલે કે સરેરાશ 0.5 માઇક્રોમીટર એની પહોળાઈ એટલે કે વ્યાસ ધરાવે છે, અને 1 થી લઈને 4.1 માઇક્રોમીટર સુધીની તે લંબાઈ ધરાવતો હોય છે. તો આ પણ એમસીક્યુ માટે યાદ રાખીશું. કણાભસૂત્ર 0.2 થી 1 માઇક્રોમીટર પહોળાઈ એટલે કે વ્યાસ ધરાવે છે અને 1 માઇક્રોમીટર થી 4.1 માઇક્રોમીટરની લંબાઈ ધરાવે છે. તેની આકારની અંદર પણ ઘણી વિવિધતાઓ જોવા મળે છે. ખાસ કરીને કણાભસૂત્ર કોષની અંદર વિવિધ આકારમાં જોવા મળે છે. જેવા કે કેટલીક વખતે તે રકાબી આકારના જોવા મળે છે, કેટલીક વાર તે નળાકાર આકારના, તો ઘણી વાર તે કણિકામય આકારના જોવા મળે છે. આમ કોષની અંદર કણાભસૂત્રની સંખ્યા, કદ અને આકારમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. હવે આપણે આ કણાભસૂત્રની રચના વિશે ધ્યાનથી સમજીશું. રચના માટે સમજવા માટે
તમારે બધાએ અહીં આપેલી આ બંને આકૃતિઓને ધ્યાનથી જોવાની છે. કણાપ સૂત્ર એ બેવડી પટલમય રચના ધરાવે છે, એટલે કે તેની ફરતે બે પટલો આવેલા હોય છે, જેમાં બહારની બાજુ આવેલા પટલને બાહ્ય પટલ કહેવાય અને અંદરની બાજુ આવેલા પટલને અંતઃપટલ કહેવામાં આવે છે. અહીં આગળ જોશો તો ખ્યાલ આવશે કે આ જે પટલ છે એ બહારની બાજુ આવેલું પટલ છે અને એની અંદરનું જે આ પટલ છે તે અંતઃપટલ છે. આમ કણાપ સૂત્ર એ બેવડી પટલમય રચના ધરાવે છે અને બાહ્ય પટલ અને અંતઃપટલ ના કારણે કણાપ સૂત્રની અંદર બે સ્પષ્ટ જલકૃત વિસ્તારો જોવા મળે છે, જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ. એટલે શું ભાઈ, ધ્યાનથી જોજો. બાહ્ય પટલ અને અંતઃપટલના કારણે કણાપ સૂત્ર એ અંદરની બાજુએ બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં વિભાજિત થાય છે, જેમાંનું એક છે બાહ્ય કક્ષ અને બીજું છે એ છે અંતઃકક્ષ. બાહ્ય કક્ષ એટલે કયો વિસ્તાર? બાહ્ય કક્ષ એટલે બાહ્ય પટલ અને અંતઃપટલ વચ્ચેનો અવકાશ કે જે પ્રવાહીથી ભરેલો હોય છે, એટલે જલકૃત વિસ્તાર શબ્દ વાપરેલો છે. અને અંતઃપટલની અંદરની બાજુ આવેલો વિસ્તાર એને કીધું અંતઃકક્ષ. તો આમ કણાપ સૂત્રની અંદર બે સ્પષ્ટ જલકૃત વિસ્તારો જોવા મળે, એક બાહ્ય કક્ષ અને બીજું છે અંતઃકક્ષ, જેમાં અંતઃકક્ષને એટલે કે અંતઃપટલની અંદર આવેલો આ વિસ્તાર એને આધારક, સ્ટ્રોમા કે મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ આકૃતિમાં સ્પષ્ટપણે આ વિસ્તાર જોઈ શકાય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો જે સમગ્ર વાદળી રંગમાં જે પ્રવાહી ભરેલો જે વિસ્તાર દેખાય છે એ કણાપ સૂત્રનું અંતઃકક્ષ છે. આ અંતઃકક્ષને આપણે આધારક, સ્ટ્રોમા કે મેટ્રિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. જે બહારનું પડ હોય છે, બહારનું પડ એ સળંગ હોય છે, જે કણાપ સૂત્રની બાહ્ય સીમા રચે છે. બહારનું પડ એકદમ સળંગ હોય જે બહારની સીમા રચે છે. જ્યારે ધ્યાનથી સમજજો, જ્યારે અંતઃપડ આધારક બાજુ અંતર્વલય પામીને અનેક પ્રવર્ધો રચે છે, આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા આગળ જુઓ તમે તો ખ્યાલ આવશે. આ આકૃતિમાં પહેલા જોઈએ તો આ જે અંતઃપટલ છે એ અંદરની બાજુએ આવા પ્રવર્ધો રચે છે. આ જે પ્રવર્ધ રચે છે, અહીંયા આકૃતિમાં પણ જુઓ તમે તો ખ્યાલ આવશે કે અંતઃપટલની અંદરની બાજુએ આવા પ્રવર્ધો આવેલા હોય છે. આ જે પ્રવર્ધો ખરા એ પ્રવર્ધોને ક્રિસ્ટી કહેવામાં આવે છે. એટલે કે અંતઃપટલ આધારક બાજુ અંતર્વલય પામીને અનેક પ્રવર્ધો રચે છે. આ પ્રવર્ધને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિસ્ટીના કારણે, આ પ્રવર્ધોના કારણે અંતઃપટલનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળની અંદર વધારો થાય છે. અંતઃપટલનું સરફેસ એરિયાની અંદર વધારો થતો હોય છે. હવે ખાસ વાત કરીએ કે ભાઈ આ બાહ્ય પટલ અને અંતઃપટલ શું કામ કરે છે. તો બાહ્ય પટલ અને અંતઃપટલ એ કણાભ સૂત્રનું કાર્ય આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે કણાભ સૂત્ર ખૂબ જ અગત્યની ક્રિયા કરે છે, જારક શ્વસન. તો બાહ્ય પટલ અને અંતઃપટલ કણાભ સૂત્રમાં થતી ક્રિયા જારક શ્વસન માટે
એની સાથે સંકળાયેલા ઉત્સેચકો ધરાવે છે અને આ ઉત્સેચકોનો ઉપયોગ કરી તે જારક શ્વસન કરે છે. જારક શ્વસનના પરિણામ સ્વરૂપ તે એટીપીનું નિર્માણ કરે છે. આમ શક્તિનું નિર્માણ કરતું હોવાથી કણાપ સૂત્રને આપણે કોષનું શક્તિઘર કહીએ છીએ. કણાપ સૂત્રને આપણે કોષનું શક્તિઘર કહીએ છીએ. તો કેમ? કારણ કે બાહ્ય પટલ અને અંતઃપટલ ઉપર કણાપ સૂત્રની અંદર થતા જારક શ્વસન માટેના જરૂરી ઉત્સેચકો આવેલા હોય છે. તે જારક શ્વસન કરે છે, એટીપીનું નિર્માણ કરે છે, શક્તિ ઉત્પાદન કરે છે. માટે કણાપ સૂત્રને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. તો આ વાત કરી આપણે બાહ્ય પટલ અને અંતઃપટલની કાર્ય વિશે વાત કરી. એવી જ રીતે હવે આ મુદ્દાને બહુ ધ્યાનથી સમજીશું. આધારક. આધારક એટલે અંતઃકક્ષ. આ આધારકની અંદર મિત્રો ખાસ નોંધ કરીશું, આ આધારકની અંદર બેવડું કૃંતલ આકારનું નાનું વલયાકાર ડીએનએ આવેલું હોય છે. ઘણા બધા આરએનએ ના અણુ આવેલા હોય છે. સુકોષ કેન્દ્રીય અંગિકા હોવા છતાં તેની અંદર આદિ કોષ કેન્દ્રીય રિબોઝોમ્સ એટલે કે 70S રિબોઝોમ્સ આવેલા હોય છે અને પ્રોટીન સંશ્લેષણ કરવા માટેના આવશ્યક ઘટકો આવેલા હોય છે. તો આધારકની અંદર પોતાનું ડીએનએ આવેલું હોય છે. આધારકની અંદર પોતાનું આરએનએ આવેલું હોય છે અને આ ડીએનએ આરએનએ નો ઉપયોગ કરીને કણાપ સૂત્ર પોતાના માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કણાપ સૂત્રની અંદર કરે છે. આમ કણાપ સૂત્રને પ્રોટીન સંશ્લેષણ માટે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. માટે કણાપ સૂત્રને સ્વાયત્ત અંગિકા કહેવામાં આવે છે. જાતે જ પોતાના માટે જરૂરી હોય એવા પ્રોટીનનું જાતે સંશ્લેષણ કરે છે. એટલે એને પ્રોટીન માટે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે કણાપ સૂત્રને સ્વાયત્ત અંગિકા કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખજો કે કણાપ સૂત્રના આધારકની અંદર પોતાનું ડીએનએ આવેલું હોય, પોતાનું આરએનએ આવેલું હોય, 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય, પ્રોટીન સંશ્લેષણ માટેના જરૂરી ઘટકો આવેલા હોય. આ બધાનો ઉપયોગ કરીને તે પોતાના માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તેને બહારથી પ્રોટીનની જરૂર રહેતી નથી. માટે તેને સ્વાયત્ત અંગિકા કહેવામાં આવે છે. અને મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં ભણી પણ ગયા. યાદ કરો રિબોઝોમ્સનું સ્થાન. તેમાં આવતું હતું કે રિબોઝોમ્સ એ કણાપ સૂત્ર અને હરિતકણ જેવી અંગિકાઓમાં પણ જોવા મળે છે, જે અહીંયા આગળ આપણને ખ્યાલ આવે છે. અને બીજું, કણાપ સૂત્રના આધારકની અંદર જારક શ્વસન થવા માટેના જરૂરી ઘટકો અને ઉત્સેચકો પણ આવેલા હોય છે. તો મિત્રો આમ અહીંયા આગળ ખાસ આજે આપણે 5 ગુણના પ્રશ્ન કણાપ સૂત્ર વિશે ચર્ચા કરી. બહુ અગત્યનો પ્રશ્ન છે. નામ નિર્દેશન સાથેની આકૃતિ સાથે આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. મિત્રો આગળ હવે આપણે આ જ પ્રકરણની અંદર બીજું પટલમય અંગિકાઓ વિશે ચર્ચા કરીએ, જેમાં આપણે રંજક કણ કે જેને આપણે પ્લાસ્ટિડ્સ તરીકે ઓળખીએ છીએ તેના વિશે ચર્ચા કરીશું. તો આ રંજક કણ એ આપણને ખ્યાલ છે કે એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર અને એમાં ખાસ કરીને વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતા નથી. તો રંજક કણ શું છે એની વ્યાખ્યા જોઈએ.
તો વનસ્પતિ કોષો, લીલ અને કેટલાક પ્રજીવ જેવા કે યુગ્લિનોઇડ્સ. વનસ્પતિ, લીલ અને કેટલાક પ્રજીવ કોષોમાં ચોક્કસ રંજક દ્રવ્યો ધરાવતા કણોને રંજક કણ કહેવામાં આવે છે. આ રંજક દ્રવ્યોના કારણે જે આપણને જુદા જુદા રંગો પૂરા પાડે છે, જેના કારણે જુદા જુદા રંગો જોવા મળે છે. આવા રંજક કણ ખાસ કરીને વનસ્પતિની અંદર 3 પ્રકારના હોય છે. એક છે રંગકણ, નામ યાદ રાખીશું, જેને અંગ્રેજીમાં ક્રોમોપ્લાસ્ટ કહેવાય. બીજું છે રંગહીન કણ, જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય. અને ત્રીજું છે હરિત કણ, જેને ક્લોરોપ્લાસ્ટ કહે છે. આ 3 શું છે એના વિશે આપણે એક પછી એક ચર્ચા કરીએ. પહેલા વાત કરીએ રંગકણ, ક્રોમોપ્લાસ્ટ, જે હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ સિવાયના રંજક દ્રવ્યો ધરાવે છે. આવા જે કણો હોય છે એમાં ક્લોરોફિલ સિવાયના અન્ય રંજક દ્રવ્યો આવેલા હોય છે, જેવા કે ચરબીમાં દ્રાવ્ય કેરોટીનોઇડ્સ રંજક દ્રવ્યો, જેમાં ઉદાહરણ તરીકે છે, એમસીક્યુમાં ખાસ યાદ રાખજો, કેરોટીન, ઝેન્થોફિલ્સ અને એરિથ્રોસાયનિન. આ જે રંજક દ્રવ્યો છે એ ચરબીની અંદર દ્રાવ્ય કેરોટીનોઇડ્સ રંજક દ્રવ્યો છે. કેરોટીન, ઝેન્થોફિલ્સ અને એરિથ્રોસાયનિન્સ. આ રંજક કણો શેના માટે જવાબદાર છે તો સાંભળજો. જે વનસ્પતિના પુષ્પ, ફળ અને બીજની અંદર જે વિવિધ પ્રકારના રંગો જોવા મળે છે, જેવો કે પીળા રંગ, નારંગી રંગ, લાલ રંગ, આવા જુદા જુદા રંગો માટે જવાબદાર આ રંજક દ્રવ્યો છે. અને આવા રંજક દ્રવ્યો ધરાવતા કણોને આપણે કહીએ છીએ રંગકણ કહીએ છીએ. આપણે વનસ્પતિના પુષ્પના જુદા જુદા રંગ જોઈ શકીએ છીએ, ફળોના જુદા જુદા રંગ જોઈ શકીએ છીએ, બીજ જુદા જુદા રંગમાં જોવા મળે છે. તો આ જે જુદા જુદા રંગ જોવા મળે છે એ રંગ માટે જે જવાબદાર દ્રવ્યો છે તે છે કેરોટીન, ઝેન્થોફિલ્સ અને એરિથ્રોસાયનિન્સ. અને આવા રંજક દ્રવ્યો ધરાવતા કણને આપણે કહીએ છીએ રંગકણ કહીએ છીએ. તો પહેલા વાત કરીએ આપણે રંગકણ વિશે. બીજો મુદ્દો જોઈએ આપણે રંગહીન કણ, જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય. નામ ઉપરથી ખબર પડે છે કે આવા રંગહીન કણ, રંગહીન જે રંજક દ્રવ્ય વિહીન ખોરાક સંગ્રહી કણો છે. એટલે તેમાં રંજક દ્રવ્યો આવેલા હોતા નથી, પણ આવા કણોની અંદર વધારાનો ખોરાક સંગ્રહ થાય છે. આવા કણોની અંદર ઉદાહરણ છે સ્ટાર્ચ કણ અથવા મંડકણ, જેમાં કાર્બોદિત સ્વરૂપે સ્ટાર્ચનો સંગ્રહ થતો હોય છે. ઉદાહરણ તરીકે બટાકા. આપણા બટાકાની અંદર સ્ટાર્ચનો સંગ્રહ કરતા કણોને કહેવાય સ્ટાર્ચ કણ. બીજું છે તૈલ કણ, જેમાં તેલ કે ચરબીનો સંગ્રહ થતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ તૈલી બિયા. આ તૈલી બિયાઓની અંદર તેલનો સંગ્રહ તૈલ કણમાં થતો હોય છે. અને ત્રીજું છે, ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે, સમિતાયા કણ. સમિતાયા કણ એટલે કે જેમાં પ્રોટીનનો સંગ્રહ થતો હોય છે. પ્રોટીનનો સંગ્રહ કરતા કણને આપણે સમિતાયા કણ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે હરિત કણ, જેને આપણે ક્લોરોપ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ. જેમાં ક્લોરોફિલ મુખ્ય છે, ક્લોરોફિલ, જેમાં ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ રંજક દ્રવ્યો આવેલા હોય છે. અને આપણે બધાના વિશે જાણીએ છીએ કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય શું કામ કરે છે. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક પ્રકાશ શક્તિનું શોષણ કરે છે,
જે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જવાબદાર રંજક દ્રવ્ય ક્લોરોફિલ છે અને આવા ક્લોરોફિલ ધરાવતા કણોને આપણે હરિતકણ કે ક્લોરોપ્લાસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ વાત કરી આપણે રંજક કણોની અંદર, જેમાંથી આપણે સવિશેષ રીતે હરિતકણ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ અલગથી પ્રશ્ન પૂછાય છે, હરિતકણ નામ નિર્દેશન આકૃતિ સાથે વર્ણન કરો. પરીક્ષા માટે આ પણ 5 ગુણનો પ્રશ્ન છે, માટે આને પણ બહુ ધ્યાનથી સમજીશું. હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ. અહીંયા આગળ આપણે હરિતકણની 2 આકૃતિ આપેલી છે. બંને આકૃતિને ધ્યાનથી જોઈશું અને આપણે હરિતકણને આપણે સમજીશું. તો સૌથી પહેલા વાત કરીએ આ હરિતકણનું સ્થાન. હરિતકણ એ લીલી વનસ્પતિના મધ્ય પર્ણપેશી, જેને આપણે હરિતકણોત્તક પેશી તરીકે ઓળખીએ છીએ, તેના કોષોમાં જોવા મળે છે. આપણે આગળના વનસ્પતિની અંતસ્થ રચનાની અંદર દ્વિદળી અને એકદળી પર્ણની અંતસ્થ રચના ભણ્યા, અને આ રચનામાં આપણે જોયું હતું કે પર્ણની મધ્યમાં આવેલી મધ્ય પર્ણ પેશીના કોષો હરિતકણ ધરાવે છે. એટલા માટે તો તેને હરિતકણોત્તક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સ્થાન ક્યાં આવેલું હોય? મધ્ય પર્ણ પેશીના કોષોમાં. તે વિવિધ આકારોમાં જોવા મળે છે. હરિતકણ લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર, બિંબાકાર કે પટ્ટી આકારની અંદર જોવા મળતા હોય છે. આકારમાં પણ વિવિધતા હોય છે. કદની વાત કરીએ તો સામાન્ય રીતે હરિતકણ એ 5 થી 10 માઇક્રોમીટર લંબાઈ અને 2 થી 4 માઇક્રોમીટરની પહોળાઈ ધરાવે છે. એની જે લંબાઈ છે એ 5 થી 10 માઇક્રોમીટર હોય છે અને જે પહોળાઈ છે એ 2 થી 4 માઇક્રોમીટર જોવા મળે છે. આ હરિતકણની સંખ્યામાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. જેમાં એક ઉદાહરણ આપેલું છે, MCQમાં પૂછી શકાય. સંખ્યા માટે એક ઉદાહરણ આપ્યું છે. ક્લેમિડોમોનાસ એક કોષીય લીલ છે અને આ એક કોષીય લીલના અંતર્ગત 20 થી લઈને 40ની સંખ્યામાં હરિતકણ જોવા મળે છે. એટલે એની સંખ્યાની અંદર પણ આપણને વિવિધતાઓ જોવા મળતી છે. હવે આપણે આ હરિતકણની રચના વિશે આપણે ધ્યાનથી સમજીશું. એના માટે તમારે બંને આકૃતિઓને ધ્યાનથી જોવાની છે અને સમજવાની છે. કણાપ સૂત્રની જેમ જ હરિતકણ પણ બેવડા પડવાળી રચના ધરાવે છે. અહીં આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે કે બહારની બાજુ આવેલા પડને બાહ્ય પટલ કહેવાય અને અંદરની બાજુ આવેલા પડને અંતઃપટલ કહે છે. આ આકૃતિમાં પણ જોઈ શકાય છે. આ બાહ્ય પટલ છે અને આ અંદરની બાજુ આવેલું અંતઃપટલ છે. આ 2 પડમાંથી અંદરનું પટલ સાપેક્ષ રીતે ઓછું પ્રવેશશીલ હોય છે. આ બંને પટલોમાં અંતઃપટલ એ ઓછી પ્રવેશશીલતા ધરાવે છે. હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ અંતઃ અવકાશને સ્ટ્રોમા કહે છે. આ અંતઃપટલ જોઈએ આપણે. આ અંતઃપટલથી ઘેરાયેલ જે વિસ્તાર છે, આખો અંદરનો સમગ્ર વિસ્તાર છે, એને આપણે એ પ્રવાહી ભાગ ભરેલો હોય છે, જેને આપણે સ્ટ્રોમા અથવા તો મેટ્રિક્સ અથવા તો આપણે એને આધારક તરીકે ઓળખીએ છીએ.
આ આધારકની અંદર હવે ખાસ યાદ રાખજો, આ આધારકની અંદર ચપટા પટલયુક્ત કોથળીઓ જેવી સંરચનાઓ ગોઠવાયેલી હોય છે, જેને થાઇલેકોઇડ કહેવામાં આવે છે. મિત્રો, આના માટે આકૃતિ જોઈએ આપણે. તો આ આધારકની અંદર ચપટી પટલમય કોથળીઓ જેવી જે રચનાઓ જોવા મળે છે, આવી પ્રત્યેક રચનાને થાઇલેકોઇડ કહેવામાં આવે છે. અહીંયા આગળ તમે જોશો તો આવી ચપટી પટલમય કોથળી જેવી જે રચના જોવા મળે છે એને આપણે થાઇલેકોઇડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ પણ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આ થાઇલેકોઇડ સિક્કાની થપ્પી માફક ગોઠવાયેલા હોય છે, જેને ગ્રેનમ કહેવાય. તો અહીંયા આગળ તમે જુઓ, બંને આકૃતિમાં તમને ખ્યાલ આવશે કે આ બધી થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી જોવા મળે છે. અહીંયા આગળ આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે, થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી રચનામાં જોવા મળે છે, જેને ગ્રેનમ કહેવાય છે. એને શું કહેવાય? ગ્રેનમ. સિક્કાની થપ્પી માફક ગોઠવાયેલી રચનાને કહેવાય ગ્રેનમ. અને જેને બહુવચનમાં, એટલે કે આ બધી ગ્રેનમને સંયુક્ત રીતે કહેવું હોય તો તેને ગ્રેના કહેવાય છે. એના માટે શબ્દ વપરાય ગ્રેના કહેવામાં આવે છે. તો ફરીથી સાંભળજો, આધારકની અંદર ચપટી પટલયુક્ત કોથળીઓ જેવી સંરચના આવેલી હોય, જેને થાઇલેકોઇડ કહેવાય. આ થાઇલેકોઇડ સિક્કાની થપ્પી માફક ગોઠવાઈને ગ્રેનમની રચના કરે. બધી ગ્રેનમ ભેગી થઈને ગ્રેનાની રચના કરે છે. ઓકે, આગળ જોઈએ આપણે. જુદા જુદા ગ્રેનમ એ ચપટી પટલમય નલિકાઓ વડે એકબીજા સાથે જોડાયેલ હોય છે, જેને આંતરગ્રેનમ પટલ કહેવામાં આવે છે. અહીં જુઓ મિત્રો, તો આ એક ગ્રેનમ છે, આ બીજું ગ્રેનમ છે, આ ત્રીજું ગ્રેનમ છે. આ જે ગ્રેનમ જે ખરા એ એકબીજા સાથે ચપટી નલિકામય રચનાઓથી જોડાયેલા હોય છે, જેને આપણે કહીએ છીએ આંતરગ્રેનમ પટલ કહેવામાં આવે છે. તો ગ્રેનમ એકબીજા સાથે આ જે બધી રચનાઓ જોવા મળે છે, આ બધી જે રચનાઓ જોવા મળે છે, જેનું શું કામ છે? ગ્રેનમને એકબીજા સાથે જોડવાનું. તેને કહેવાય છે આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે થાઇલેકોઇડ છે, જે આવી પટલમય ચપટી કોથળી જેવી રચના ધરાવે છે, આ થાઇલેકોઇડ એ પટલથી આવૃત હોય છે અને એના અંદરના વિસ્તારને આપણે થાઇલેકોઇડનું કોટર કહીએ છીએ. અને આ થાઇલેકોઇડની અંદર ખાસ એમસીક્યુ માટે યાદ રાખજો, આ થાઇલેકોઇડની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવેલું હોય છે. એટલે કે ક્લોરોફિલ ક્યાં આગળ આવેલું હોય? તો ક્લોરોફિલ થાઇલેકોઇડની અંદર, થાઇલેકોઇડના કોટરની અંદર આવેલું જોવા મળે છે. હવે વાત કરીએ એના આધારકની. તો આધારકની અંદર શું આવેલું હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જે આધારક છે એ આધારકની અંદર કાર્બોદિત અને પ્રોટીનના સંશ્લેષણ માટેના ઉત્સેચકો આવેલા હોય છે. હવે તમને ખ્યાલ હશે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના અંતે ગ્લુકોઝ એટલે કે કાર્બોદિતનું નિર્માણ થાય છે અને આ કાર્બોદિતના નિર્માણ માટે જવાબદાર એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જવાબદાર બધા જ ઉત્સેચકો એ આધારકની અંદર આવેલા હોય છે. આ ઉપરાંત
તે પોતાના માટે જરૂરી પ્રોટીનનું પણ જાતે જ સંશ્લેષણ કરે છે. એટલા માટે પ્રોટીન સંશ્લેષણ માટેના પણ ઉત્સેચકો ધરાવે છે. અને આની અંદર પણ એટલે કે હરિતકણના આધારકની અંદર પણ કણાભ સૂત્રના આધારકની જેમ જ નાનું બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ, આરએનએ અને 70S રિબોઝોમ્સ અને પ્રોટીન સંશ્લેષણ માટેના જરૂરી ઘટકો આવેલા હોય છે. એટલે હવે એના ઉપરથી તમે કહી શકો કે હરિતકણ પણ પોતાના માટે જરૂરી હોય એવા પ્રોટીનનું જાતે જ સંશ્લેષણ કરે છે. એને કોષ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે કણાભ સૂત્ર અને હરિતકણ બંને સ્વાયત્ત અંગિકાઓ કહેવામાં આવે છે. ઓકે. બીજી વસ્તુ, આની અંદર રિબોઝોમ્સ કયા આવેલા હોય છે? તો 70S પ્રકારના. આપણે આગળ ભણી ગયા, ફરીથી પુનરાવર્તન. રિબોઝોમ્સ ક્યાં આવેલા હોય? તો કણાભ સૂત્ર અને હરિતકણ જેવી અંગિકાઓની અંદર પણ આવેલા હોય છે, જે આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. તો આ વાત કરી આપણે હરિતકણ વિશે. આગળ આપણે થોડોક નાનકડો મુદ્દો રિબોઝોમ્સ વિશે ચર્ચા કરીએ, જેની આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂકેલા છીએ. આપણે આદિ કોષ કેન્દ્રીય રિબોઝોમ્સ વિશે સમજી ગયા છીએ. આજે આપણે સુકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ વિશે ચર્ચા કરવાના છીએ. તો રિબોઝોમ્સ સૌપ્રથમ 1953 ની અંદર જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આ કણિકામય રિબોઝોમ્સને સૌપ્રથમ નિહાળી. અને શોધ કરનાર વૈજ્ઞાનિક છે જ્યોર્જ પેલેડે. રિબોઝોમ્સ આપણે ખ્યાલ છે એ પટલવિહીન કણિકામય અંગિકા છે. રિબોઝોમ્સ આપણે વાત કરી ચૂકેલા છીએ, એ ન્યુક્લિયો પ્રોટીનના બનેલા હોય છે, જેમાં ન્યુક્લિક એસિડ તરીકે આવેલું હોય છે આરઆરએનએ અને પ્રોટીન આવેલું હોય છે. એટલે કે તેની રચનાની અંદર આરઆરએનએ અને પ્રોટીન ભેગા થઈને રિબોઝોમ્સની રચના કરે છે. આદિ કોષ કેન્દ્રીય જે રિબોઝોમ્સ જે આપણે આગળ ભણી ગયા મિત્રો, હવે અહીંયા આગળ ખાસ બધા ધ્યાન રાખજો. આ આદિ કોષ કેન્દ્રીય રિબોઝોમ્સ 70S પ્રકારના હતા. S યાદ કરીએ, સ્વેડબર્ગ યુનિટ, કે જે અવસાદન એટલે કે સેડિમેન્ટેશનના આધારે આ નક્કી થતો એકમ છે. આવા 70S રિબોઝોમ્સ એ બે પેટા એકમના બનેલા હોય છે, 30S અને 50S, જે બે એકબીજા સાથે જોડાઈને 70S રિબોઝોમની રચના કરે છે. આ આપણે આદિ કોષ કેન્દ્રીય રિબોઝોમ્સ વિશે ભણી ગયા છીએ. અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ સુકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ. તો સુકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ 80S પ્રકારના હોય છે. સુકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ આદિ કોષ કેન્દ્રીય રિબોઝોમ્સ કરતા કદમાં મોટા હોય છે. આવા રિબોઝોમ્સ પણ બે પેટા એકમના બનેલા હોય છે. નાનો એકમ 40S, મોટો એકમ 60S. અને આ બંને એટલે કે 40S અને 60S બંને એકબીજા સાથે જોડાઈને 80S રિબોઝોમ્સની રચના કરે છે. તો યાદ રાખજો મિત્રો, જ્યારે તમે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત લખતા હોય તો આ મુદ્દો પણ તમે અંદર નોંધી શકો છો કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના રિબોઝોમ્સ હોય, સુકોષ કેન્દ્રીય કોષની અંદર 80S પ્રકારના રિબોઝોમ્સ હોય. અને મિત્રો ખાસ MCQ માટે યાદ રાખજો મિત્રો, આપણે જે સુકોષ કેન્દ્રીય અંગિકા, કણાભ સૂત્ર અને હરિતકણ બંને જોયું, આ બંને સુકોષ કેન્દ્રીય અંગિકાઓ છે, પણ તેની અંદર કણાભ સૂત્રની અંદર અને એવી જ રીતે હરિતકણ બંને સુકોષ કેન્દ્રીય અંગિકાઓ હોવા છતાં તેમની અંદર આદિ કોષ કેન્દ્રીય રિબોઝોમ્સ એટલે કે 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. ખાસ MCQ માટે આ મુદ્દાને ખાસ નોંધ કરજો.
આગળ આપણે થોડુંક નાનકડા મુદ્દા વિશે ચર્ચા કરી લઈએ. એ છે કોષરસ કંકાલ. અહીં શબ્દ છે કંકાલ. જેમ આપણા શરીરની અંદર અસ્થિનું બનેલું કંકાલ હોય છે, એમ કોષની અંદર પ્રોટીનના તંતુઓનું બનેલું કંકાલ હોય છે, જેને કોષરસ કંકાલ કહીએ છીએ. વ્યાખ્યા જોઈએ. કોષરસમાં રહેલા તંતુમય પ્રોટીનની જાળીદાર રચનાને કોષરસ કંકાલ કહેવામાં આવે છે. સમગ્ર જે કોષ હોય છે, આ કોષની અંદર પ્રોટીનના બનેલા તંતુઓની જાળીદાર રચનાઓ આવેલી હોય છે. આવી રચનાને આપણે કોષરસ કંકાલ કહીએ છીએ, જેના કારણે કોષને યાંત્રિક મજબૂતાઈ મળે છે, કોષને હલનચલન એટલે કે ચલિતતા માટે મદદરૂપ થાય છે અને તે કોષનો આકાર જાળવી રાખવામાં મદદરૂપ કરે છે. તો આમ સમગ્ર કોષરસમાં ફેલાયેલ તંતુમય પ્રોટીનની જાળીદાર રચનાને આપણે કોષરસ કંકાલ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આજે આપણે આ પ્રકરણની અંદર કણાભસૂત્ર, ત્યારબાદ રંજક કણ અને એમાંય ખાસ કરીને હરિતકણ વિશે, રિબોઝોમ્સ, સુકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ અને કોષરસ કંકાલ વિશે આપણે ચર્ચા કરી. આગળના લેક્ચરની અંદર આપણે બીજી અંગિકાઓ વિશે ચર્ચા કરીશું.